फाइनली बजे शाम के 6:30 बजे है और अभी हम आ गए अमरेली, क्योंकि अभी जो नया मेंबर शॉर्ट टाइम में आने वाले हैं तो उनकी तैयारी अभी फटाफट चल रही है। तो अभी सब लोग वैसे तो हम मिल गए हैं अभी दर्शक, और अभी विशाल अभी सुबह सुबह मॉर्निंग में आने वाले हैं। तो अभी तो वैसे तो सब लोग आ गए घर पे। देखो भी यहाँ पे अभी क्या बना रहे हो पायल? अभी हम बना रहे हैं भिंडी की सब्जी। अच्छा, और साथ में रोटला के रोटी? जिसको जो खाना है। अच्छा, हाँ हाँ। दीदी हाटो तो हाँ, दीदी માટે તો બને રોટલો। ઓકે, રોટલી ખાવે, રોટલી ભાખરી ખાવે, જેને જે ભાવે એ ખાય બધા। પપ્પા તમે હું હાથ કેમ દેજવાડો છો? હાથ શેકે છે, ડોડો શેકો છો કે હાથ શેકો છો? યાર એવું છે, હવે કામ મૂક્યું ખેતીનું એટલે અને ઘટ પણ આવ્યું। હા, સ્કિન આણી થઈ ગઈ છે। આંગળા સાલ છે ને આમ સાંભળી આણી થઈ ગઈ છે। હા, હવે કામ નથી થતું કે પપ્પા મૂકી દે પણ થાય નહીં। તો અહીંયા જો મસ્ત ડોડા શેકાય છે, પપ્પાને ફેવરેટ નહીં પપ્પા? ફેવરેટ હો। મકાઈની સીઝન એટલે મકાઈ ઘરમાં હોય ને હોય જ, કારણ કે ખૂટવા ન દે પપ્પા। ઓણ આ કઈક તો વિરાને પ્રથમમાં મકાઈ ખાય છે હે એવું છે? એને ગાય રોટે ખાવાનું હા, એટલે હા, એટલે કે દેશી ડોડા લેતા આવશે ને પેલા મગાવ્યા પછી તમને બધાને પછી તો બધાને ભાવ્યા। દેશી ડોડા બહુ આવે છે। હા, હા। જેટલા રૂપિયા આવે છે ને એટલા જ દેશી આવે તો છે। વાવેતર વધારે છે આ વખતે। આટલા આવતા નહીં દેશી ડોડા। અમેરિકન જ હોય દેશી કોઈ દેશી હોતા જ નથી ક્યારે, અમેરિકન જ હોય। પપ્પા લઈ આવે ને દીદી હોય છે પપ્પા મીઠો। હા હા, નકર દેશી દોડા આપણને બહુ ઓછા ભાવે। ઓછા ભાવે। હા, કારણ કે ચવડ હોય ને આમ મોળા હોય। મોળા હોય, મીઠા ન હોય, અમેરિકન જેવા મીઠા ન હોય। અને આ તો આપણે એમ થાય ભઠ્ઠામાં શેકાય ને એવા લાગે છે, જો એકદમ અમારા મસ્ત। ડોડાનો લઈ આવ્યો। ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે। તો ચલો અત્યારે આપણે રાતની તૈયારી ચાલુ છે અત્યારે મસ્ત। રોડાની ક્યારે ચાલુ છે? રાતની ક્યારે ચાલુ છે? બે શરૂ છે મિક્સમાં બધું। અમારે પાસે દીદી અમે મેડમ હવે હુઈ ગયા છે હા। કલાક દોઢ કલાક પછી ક્યારે ઉઠે નક્કી ન હોય। 7 વાગ્યાનો ટાઈમિંગ છે કે 7 હા। વાગે બેન ઉઠી જ જાય। હા હા, એટલે સરસ। મેં કીધું વસ્તુ લાડો કોઈ ખાવા નવરા નથી। ઢગલા છે ઢગલા। કેળા કેળા છે, ડોડા ડોડા છે। ખારેક ને આમ જો। પેરું। જો એના ઢાંકેલું અડધું તો ઢાંકેલું। ઓહો, ખજાનો છે હું। ખાવાનો ટાઈમ નથી। હા, ટાઈમ ખાવા છે પણ ટાઈમ ની કોઈ નથી। હા, પેલા ખાવાનું કેવાય ટાઈમ હતો પણ હતું નહીં ત્યારે, અને અત્યારે છે તો ટાઈમ નથી, એવું છે। હુવાડમાં બધા ભૂલી જાય છે। સાચી વાત છે, હરખમાં ને હરખમાં। કાલે એકાદશી છે ને હા, કાલ 11 છે। હા, એટલે કાલ મેં કીધું ખવાય ને આ એ વાત સાચી, કાલ માટે રાખ્યું છે ને સ્ટોક કરીને, બરાબર। અત્યારે ખાવાનું ખવાય પણ આ કઈ જરૂર હા, અત્યારે તો રાતનું આમે જમવાનું બને છે એટલે ઓલરેડી આપણે ખાવાનું છે। हाँ, तो चलो भी फ्रेंड तो अभी जा रहे अभी विराली को मिलने के लिए, क्योंकि विराली को अभी मैं मिली नहीं हूँ। वैसे तो मिली हूँ लेकिन ऐसा नहीं मिलूँ, एक साथ बैठते हैं नहीं विराली? કેમ છો? મજામાં? બસ મજામાં। રૂમ તો બહુ ઠંડક કરીને હું વાત છે। હવે રૂમમાં ગરમી થતી ને બહાર બહુ મને સાચી વાત છે, બહાર પણ બહુ ગરમી છે, બહુ બફારો તો બહુ બફારો છે, રોજ આપણે ને એવું થવા સાચી વાત છે। લો બીપી જેવું થવા મળે ને। અને પ્લસ બીજું તો શું હતું બેહું નથી ફાવતું બહાર। હા, એટલે હલો કે આમ મોટી જગ્યા હોય ને તો બેસવાની મજા આવે। બેસ ઘટે છે બેસવા સાચી વાત છે। પગ નીચે તો દુખવા મળે હા હા, આખો દી મારો છે ને આ બે સેટી બે કરીને વિરાલી એક બે સેટીમાં તો વધારાની સાઈડ હા। તો સુતા હોય ને જરૂર પડે સાચી વાત પડતા હોય છે। ને હા, એટલે જગ્યાની આ બધા ઓશિકા બ્લેન્કેટ તમારા સાઈડમાં હા। પેલા રાખવાના બધા સામાન સાચી વાત, એ તો જોઈએ જ। કારણ કે એમનું તો ફાવે જ અને પછી ઓછે ક્યાં ખબર નહીં હોય તો વિરાલી અત્યારે તારી ગોતવા જવું પડે કે નહીં મારું સુવિધા કરી નાખો પેલા। હું હોય તો પેલા બધી વસ્તુ અહીં મૂકીને પછી બેહું આયા। સાચી વાત છે, ત્યારે હું ફાવે। આપણે ગોતવું પડે કે આપણું હા, એ વાત એને લઈ લીધું હોય ને કર। લેવાઈ જાય। કેમ છે આકાશ? સારું બસ ને? એકદમ મસ્ત હા, મજામાં હો. સરસ, હા। બે ઓશિકા, એક અહીંયા ઓશિકું હોય, એક બ્લેન્કેટ હોય, એક નાનો બ્લેન્કેટ પાયા હોય, આટલી વસ્તુ તો હાચી તો 3-4 જણા લઈ લેતી છે એક। હોય. તો તો ગોતવું પડે રાતે। કારણ કે અત્યારે એને કમ્ફર્ટ કઈ ટાઈપનું જોઈએ ને એ એને પોતાને ન ખબર હોય. સાચી વાત છે, નો ખબર હોય। સુતા હોય ને તો ગુસ્સો આવે ને ફાવતું નથી હું હોય ને ફાવતું સાચી નથી, વાત છે, એમ થાય કે ક્યારે બહાર આવશે એવું થાય ને ત્યારે। અમને તો અનુભવ છે એટલે ખ્યાલ હોય કે એ સમયે બહુ કન્ડિશન આમ બહુ ટફ ટફ હોય છે એટલે તો ભગવાન પ્રમાણે સહન શક્તિ હા આપી દે, શક્તિ આપી દે એટલે વાંધો ન આવે। હા, ધીરજ તો હવે રાખવી પડે, નવ ટૂંક મહિના સમયમાં આપણે મહેમાન આવી રહ્યા છે પૃથ્વી પર। અને એક્સિડન્ટ કેવો છે? એક્સાઇટમેન્ટ તો મને બહુ છે હા હા, પણ રાહ જોઈને એટલી બેઠા છે કે હા, ક્યારે સાચી ક્યારે વાત. 9 મહિનાની વેટ છે ને, 9 waiting મહિનાની। છે તો. અને પપ્પાને સૌથી વધારે હોય કારણ હા। કે ઘરની અંદર આટલા સમયથી આપણે કદાચ હા। જો મારે દીદી છે તો દીદીને બેબી આવ્યું ને હા। ત્યારે એટલી એક્સાઇટમેન્ટ હતી સાચી કે વાત ઘરની છે। અંદર નવું મેમ્બર આવે છે હા। નવું સભ્ય આવી રહ્યું છે હા। હવે આપણું પોતાનું આવી પોતાનું રહ્યું એટલે કંઈક અલગ જ કંઈક હોય। અલગ level હા, હોય એવી તો વસ્તુનું. ફિલિંગ ક્યારેય લાઈફમાં ન આવે, ન આવે। કદાચ આ વિરાલી છે જોડે મેરેજ કર્યા કે હા। એંગેજમેન્ટ છે ને તો એટલી એની feeling કરતા નહીં। એક્સાઇટમેન્ટ આનું વધારે છે સાચી વાત છે। કારણ કે આવું
9 મહિનાનો હું હા. સફળ હોય કે નહીં? હા, 9 મહિના તો- પછી હાથમાં બેબી હોય, નાનું એવું હોય ને કેટલું કેવું નાજુક એવું. ના એકદમ મસ્ત હોય તો હા, એકદમ એટલે 9 ક્યુટ હોય મહિના આપણે હેચવા એટલે વધારે આપણે ઈચ્છા હોય કે ઈચ્છા કેવું હોય છે, ખુશી વધારે હોય પ્રેમ એમ પ્રત્યે અને હોય. પોતાનું એટલે કેટલી ખુશી હોય આપણે એવું એ સમય તો ક્યારે પસાર ન હવે આ કર્યો હોય ઝીણી એટલી વાળી લાગતી હતી હા. જોઈને આ તો મને મારું તો કેટલું વાલું હા લાગે. હું એને જ કહેતી મેં હમણાં જો માસીને આવશે ને એકદમ નાનું ઢીંગલું આવશે હમણાં મેં પૂછ્યું હા. મેં તો રૂહી મેં કીધું, દીદી તને શું લાગે રૂહી ભાઈ કે દીદી કે ભાઈ ભાઈ કે મેં તને કે દીદી મારી હા એ છોકરી કે હું તો લાઈન પર ખોલ દઉં ને. તો બધાની કમેન્ટ એમ જ છે કે બાબુ આવે પણ ભગવાનની ઈચ્છા ભગવાન જે પણ આપે ભગવાન ગિફ્ટ છે એમ જ માનવાનું છે છોકરી આવે કે છોકરો આવે બધું એક સમાન જ છે એટલે એવું કઈ છે નહીં હવે તો ચલો ભાઈ ડોટાની સ્મેલ બહુ મસ્ત આવે છે તો મને ખાવાનું મન થઈ ગયું છે મમ્મી ડોડાની સ્મેલ તો બાર પપ્પા બહુ સરસ મને ખાવાનું મન થઈ ગયો ડોડો ફોટો લે બાબુ એ નથી વધારે થોડો ये नहीं रात ले आओ हमारा फोल ही नाके चलो तो चलो शाम ढल गई है शाम के बजे 6:45 और अभी दर्शक और विशाल तो सुबह सुबह आएंगे तब तो पूरा घर भर जाएगा हमारा अभी दो की कमी है अभी विशाल और दर्शक की कमी है वैसे तो सब लोग साथ में ही है दो आएंगे तो बहुत ही मजा है तो चलो मम्मी तुम घड़ी काम ने घड़ी काम કેમ જાવ ઘડી બહાર છે ઘડી અંદર આવે મેડમ માટે સેવા ચાકરી થાય છે એમને પ્રસાદી છે. અચ્છા પ્રસાદી ભગવાને ધરેલી મને આપી દો ચલો હાલ, હાલ. આરું મજા આવે છે બેટો અહીંયા હે પછી હે બેટા માસી બબુ આવશે પછી તું એને રમાડીશ ને હે એ ક્યાંક દીદી ને મારું મારી મોટા બેન જ એમ આવે. નહીં રારોહી એક છે ને બીજા રૂહી ને તારી આ બબુ આવે તારું તું બેન હા એમ કે છે જો સામાન પેક થઈ ગયો છે આપણે તો ક્યારે જવાનું એ ફાઇનલ છે નહીં આપણે વહેલા તો આવી ગયા છે અમે લોકો ને મમ્મી Yes, yes. એક બે દિવસ વહેલું આવવું પડે ને કારણ કે આનું ક્યાંય નક્કી ન હોય ક્યારે જવું પડે કે બે ગામ રહી ને ભેગા રહે તો મજા આવે પછી એવો સમય તો પણ નાનું થાય ને વિરાલી પછી તું ટાઈમ ફ્રી તું જ ફ્રી નહીં થાય મને તો ખબર જ એટલે અત્યારે આપણે જોડે રહી શકીએ બાકી પછી નો જોડે રહી time જ ન ગયો મળે. ટાઈમ જ ન રહે એવું છે તો ચલો ભાઈ હલો ગરમા ગરમ મકાઈ ખાવા. મકાઈ બહુ ફાઇન લાગે પણ આમ ભટામ છે કે એવી લાગે છે મસ્ત લાગે છે હા મારી બેટી ત્યાં જોતું તો લાઈક કરો એમ અમારે daily હું આવીને જતી ને સ્ટોક પૂરો થઈ ગયો ને કઈ હવે નથી અત્યારે એને તો જેબ ઉપર રટેલો છે હા યાદ રહી ગયું છે ને એ વર્ષ તો માં બેટી હેર હા હોય તો હા હું આવીને જતી ને આપણે ઘરમાં મકાઈ આવે છે. કે છે મમ્મી કે હું અમે મકાઈ એટલે ખાતા ની જ્યારથી વિરા લેવી છે ને ત્યારથી કે અમે મકાઈ ચાલુ મને કરી કેટલી છે વખત ભાવે, અમે ઘર નથી ભાવતા. આ કેટલો મીઠો આ દેશી છે વિરાજ પણ મીઠો કેટલો છે આ સગડીમાં છે ને ભટ્ટે કેમ છે કે એવો ટેસ્ટ આવે છે અને શેકાય છે એ રીતે દાણા એકદમ અલગ થી પડી જાય તમારા ભટ્ટાને કેમ છે કે એવું જ હા, લાગે, એવું જ એટલે લાગે. મજા આવે ખાવાની, તો ન ભાવે. અમાર ચકલી જો ચકલી ને તો બધું જે હોય એ બધું ભાવે નહીં એ ઢીંગુ ઘંટી હારી રીતે નાના હોય ને તેમની ઘંટી બહુ ભેવડા જ કરે ભેવડા જ કરે મોટા થાય ને પછી ઘંટી પેક પછી કરાવો. પછી નો બધું નો હદે પછી તો ચલો કાલે તો 11 છે આપણે બધાને રહેવાની છે 11 કાલે રહેવાની છે. हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग कैसे हैं सब लोग तो अभी सुबह हो गई है बहुत ही ब्यूटीफुल वाली और अमरेली में हो गई है सुबह हमारी क्योंकि आज विराली आकाश मम्मी सब लोग गए हॉस्पिटल क्योंकि बहुत ही जल्दी जाना था तो 5 बजे तो वो चले गए हैं और अभी हम सब तो आज जल्दी उठ गए क्योंकि उसको जाना था तो अभी घर का हैंडल सब कुछ हम करेंगे क्योंकि वो सब गए अभी हॉस्पिटल हम जाने वाले हैं 8 बजे फ्रेश होने के बाद बच्चे पार्टी सब लोग और दर्शक विशाल भी आ गए सुबह सुबह तो वो भी फ्रेश हो रहे हैं अभी हाँ बेटा ले शेयर कर ओके पहला फ्रेश थी जा फटाफट तो चलो आज है एकादशी तो सबको अवश्य हैप्पी एकादशी और आज का दिन बहुत ही बढ़िया होने वाला है तो बहुत ही मजा आएगा तो हमारे साथ एंड तक बने रहना तो देखो अभी तेल भी गर्म हो गया है अभी और हमारी चकली आ गई है तो अभी वेफर फ्राई करना है ना बेटा आज तो एकादशी रही छो ने हैं तो चलो वैसे घर पूरा खाली हो गया है अभी हाँ बेटा अच्छा तो चलो अभी पायल से मिलेंगे और पायल भी अभी देखो भी उठ गई है फ्रेश हो गई है हेलो गुड मॉर्निंग ગુડ મોર્નિંગ आँख खुलती નથી એવું લાગે અરે આ મારે તો ઉંદર જ ન થાય રાત્રે હું કહેવાય ઘડી પર હુએ ઘડી પર ઉઠે ઘડી પર હુએ ઘડી પર ઉઠે હા હા અને અત્યારે પાછી ઉઠી ગઈ હતી મેં કીધું હુઈ જાય ને તો સારું ન્યા એમ ઉઠે જ ને તો મમ્મી એને દૂધ પીવડાવી દે ને તો હુઈ જાય હોઈ છે. જાય હા તો અત્યારે 5 વાગે મારે ભૂલાઈ ગયું ને દૂધ પાવાનું હતું. એટલે કેવી જાગતી તે હમણાં તો ઢેવો હવે એને બહાર એ નહીં જ જોતું હતું ત્યારે બહાર નીકાળ્યા ને એટલે રહીમાં કરે. ટગર ટગર એવી જોઈ બધા સામે જોતી હતી અત્યારે મેં કીધું કે હલચલ કરતી નથી હા આમ તો સુઈ સ્થિર જાય થઈ ગઈ છે હા હા એટલે સુઈ જાય એ પાછી નિંદારે તરત આવી જાય અને ભૂખે તરત લાગી ભૂખે તરત લાગી જાય બે વસ્તુ છે એને અચ્છા તો બધા ગયા છે હોસ્પિટલ અત્યારે હા, હો, હવે અર્લી મોર્નિંગ બધા જતા રહ્યા છે વહેલા જતા રહ્યા છે બધા. પપ્પાની લોકો તો 3 વાગે ઉઠીને રેડી થઈ ગયા હતા
હા બેટા હા અત્યારે મને એમ છે દીદીને ખીચડી ની અંદર જ નહીં થઈ કારણ કે નો જ આવે ને હવે માણ કેટલા સમયથી વાટ જોતી હતી જે રાહ જોતા હતી દિવસ હા. આજે આવ્યો છે કે હા. ફાઇનલી એમનું જે પેશન્સ છે એ હા. બધું પૂરું થાય. પૂરું થઈ જશે આજે લાસ્ટ ડે છે હવે 1-2 કલાકમાં જ 1-2 કલાકમાં જો હા. દીદી આમ વાતમાં આપણે પોણા 6 તો થઈ પોણા 6 ગયા તો થઈ ગયા ફટાફટ ફ્રેશ થઈને ફટાફટ જવાનું છે બધાને આપણે 9-10 વાગે તો good બોર news નો આવી થાય ની જાય પહેલા તો જવાનું જ છે આપણે છે. ના ના હવે બસ આપણે એટલા જ છીએ દીદી હા એટલા જ છે એટલે અત્યારે હું જો વેફર ફ્રાય કરી નાખું છું હા. અને તું ફ્રેશ થઈ જા અને જે પણ કામ હોય ને તું ફિનિશ કરી નાખ ફિનિશ કરી ઓકે નાખીએ હા અને રૂઈ ફ્રેશ થઈ ગઈ છે આરુને ફ્રેશ થવાનું બાકી છે દર્શક ને વિશાલ બે બાકી હતા એ આવી ગયા છે હા હવે ઈ બે પહોંચી ગયા હા છે પહોંચી ગયા છે ફ્રેશ થાય છે મસ્ત થાય છે અને આજે તો રૂહી ને આરોહી બે એકાદશી કરી છે પાયલ ઓહો બે ફાસ્ટ કર્યું છે આજ તો બેને રહેવાની છે આજે એવું છે દરવાજો હે ને ઓકે ચાલો ચાલો. કે આપણે મસ્ત બે તો કામ બામ છે હા, કામ બતાવી લઈએ પતાવી દઈએ મેં કીધું તમને ફટાફટ. બતાવીને ફટાફટ આવજો બાકી હા, ઓકે, આમ જો ચલો. બેને રેડી થઈ ગયા ઓહો ઓહો મારી મેડમ રેડી થઈ ગઈ છે હો, મસ્ત લાગે છે તમારા જેવી જ લાગે છો હે. Same to same. ओके चलो तो चलो वैसे भी 6:45 बजे है देखो अभी टाइम कैसे चला जा रहा है वो पता ही नहीं चलता है वैसे तो काम होता है तब काम नहीं होता है ना तब टाइम ही नहीं चलता ऐसा होता है तो चलो अभी हमारा तेल भी बहुत ही गर्म हो गया है अभी गैस ऑफ करेंगे હું કર્યું વાતમાં જો આવું બધું થાય ધુમાડો. મારે બારી ખોલી પડી છે ને બાકી ખોલ નાખ હા ખોલ નાખ આ એમ આપણે અંદર હોય ને ત્યાં જ લાગતું. હા બહારથી આવીએ ને ત્યાં જ લાગે બોલાય. तो चलो अभी कंटिन्यू करेंगे હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणत कलेशनाशाय गोविंदाय नमः तो अभी देखो अभी मम्मी वेफर फ्राई कर रहे हैं बेटा जय સ્વામિનારાયણ जय ભૂખ સ્વામિનારાયણ લાગી છે ને જો આ છે ને ટમેટાની છે હા ટમેટાની વેફર છે ને આ અને આ બટેટાની વેફર છે. બટેકાની છે ભૂખ કેવી લાગી છે આજે તારે એકાદશી રહેવાની છે ઓકે ઓકે બસ ને આપણે અત્યારે જવાનું છે હોસ્પિટલ માસીને નાનું થાય એમ છે બેબી બોર્ન થાય એમ છે એટલે ફટાફટ રેડી થઈ જવાનું છે અને ફટાફટ જવાનું છે હા તો માસી હવે મંદિરે ગયા છે હા, પછી ત્યાંથી હોસ્પિટલ જવાનું ત્યાંથી હોસ્પિટલ તો મમ્મી બી જવાના છે તો બધા ફ્રેશ હું પાયલ મામી છે ને બધું કામ ફિનિશ કરી પછી આપણે દવાખાને જવાનું છે મમ્મને હે મને બધા જોડે જ જવાનું જોડે? પપ્પા, વિશાલ મામા બધા આવ્યા છે ને તો બધા. બહુ મજા આવશે નાનું નાનું બબુ જોવા જવું છે ને બેબી હા. જોવા મારે તો ભાઈ જોતો છે ભાઈ કેમ કે જો આપણે 3 છોકરી આવી ગઈ હવે ભાઈ ભાઈની જરૂર છે. રક્ષાબંધનમાં તો ભાઈને કામ રાખડી લાગે બાંધવી હોય ને આપણે કેમ જો આપણે શાક બનાવવું હોય તો કુકર કામ લાગે એમાં મારે ભાઈ કામ લાગે હા. દિલ્હી વાળી. તો જો હવે કરે છે તો મમ્મા બટેકાની વધારે કરજો હા બટેકાની તને બહુ ભાવે છે ને બહુ ભાવે. કે મને ખબર છે કે ભાવે છે એટલે. તો બાય તો જો આ રોહી આયા જો રમે છે પપ્પા જાય છે નાવા તો બાય જય સ્વામિનારાયણ તો મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત ને અહીંયા જો અમારી ચકલી 3 ગુડિયા ખેલ રહી હે ઓહો હો મારી દીજાનું શૂટિંગ જ નથી હે ને બેટું તારું હે મમ્મી હા જો બેટા પપ્પાએ છે ને આમ કર્યું અને હા. એના બીજા બે હાથ છે ને આમ રાખ્યા અચ્છા. પણ દાંત કાઢું કેટલા દાંત હે આમ જો બે ઢીંગલીઓ રમાડે છે નાની ઢીંગલીને હે ઢીંગો દીજો એ દીજા શું કરે છે તું હે ઓહો હો હો બહુ દીકો તે બહુ ગોલો થઈ ગયો છે મને દીકો હે આરો બાબુ લઈ જવું છે આપણે ઘરે હે બીજાને બહુ ગમે હે ને રૂહી ક્યાં ની રમાડે છે બેટા રૂહીનો નાસ્તો આવી ગયો છે રૂહી બેટા જગ્યા છે ચલો નાસ્તો કરી લો ઓકે હા 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 બંગાસા ખાજો ભાઈ સુઈ જવું છે તારે હે અરે વાહ જોડે સુતા છું બંને ઓહો હો હો મારો ડીંગુ વિજા તો ચલો રૂહી ધ્યાન રાખજો બેટો हाँ तो चलो वो नेपाल बनाई है रसोई दोपहर के खाना बना रहे हैं बच्चे पढ़ते अभी वहाँ पे संभल रहे हैं तो चलो अभी दर्शक अभी पूजा कर रहे हैं और मेरा भाई आ गया है मेरा भाई नहीं બોલો બોલો કેમ છો જય સ્વામિનારાયણ કેવું ગયું એક્ઝિબિશન એક્ઝિબિશન તો કાંઈ ઘટે નહીં. હે હું કહેતી દર્શક આપણે પહેલેથી તો છેલ્લે સુધી એક્ઝિબિશન બધાએ સરસ જાય છે આપણે રિઝલ્ટ મળે ને? રિઝલ્ટ મળે છે એટલે બાકી તો ઘણા લોકોના બિઝનેસ સ્ટોલ હોય છે બધા સામું જોઈને બેઠા હોય કે નહીં આ ભાઈનું કેટલું જાય છે અમારું ઘણી જગ્યાએ તો અમુક લોકોને ભાડા નથી નીકળતા.
સાચી વાત છે. તો એવું છે. કેતા તને દર્શક કે આપણે બધા આવે કસ્ટમર તો બધા જોયા આજુબાજુ બધા જોયા કરે કે બિચારા કે નહીં આ લોકોનું અને એક- આવે છે અમારે એક નથી સારો આવતું. યુઝ કરતા હોય તો બીજાને કહે ને એટલે હા બીજા લેવા આવે એમ પબ્લિક વધારે જોડાય. તો તો બહુ મસ્ત હતું. કાલે 5 વાગે સ્ટોક પૂરો થઈ ગયો હતો. હા એ કેતા હતા દર્શક. આ ઓલા બાબુ નતા કહેતા દીદી એને અત્યારે ત્રીજી બોટલ યુઝ કરી આપણી હા. કન્ટિન્યુ ડેઈલી અમારા લગ્ન પછીથી યુઝ કરે છે હા. તો એને અહીંયા જે એકદમ હાવ ને હાવ પતલો ગ્રોથ અચ્છા. આ 2 આંગળી જેટલી જ પોની આવે ઓહોહો. તો અત્યારે આ ન્યુ બેબી હેર કેટલા આવ્યા તમે હતા જો ને કહેતા હતા હા, હા. પરમદી જ મેં જોયા ને. હા. મેં તમને આ બધો નવો growth આવેલો છે એમ જો પેલા તો. કહેતું હતું ને. એને જ કીધું છે ને. હમ. હા. તો કે ચલો, બહુ બટેકાનું- ફેર પડે છે હા. એટલે અત્યારે જો- બટેકાનું શાક મસ્ત તમારી છે ત્યારે કારણ કે બપોરની તૈયારી અત્યારે કરવાની છે આ અમારે. દીદી પછી કરીને જાય ને વિશાલ ઈ જ કહે છે કે તમે થોડું ઘણું કરી જ નાખજો મેં કીધું તમે કરવાના અને જ પછી છીએ ત્યાં બેસો તો એટલે- બેસાય ઓલું પછી આપણે ફટાફટ ભાગવું પડે હા, ઘરે. કારણ કે પછી- ઘણા બધા છીએ આપણે તો નકર દીદી આપણે હજી તો ત્યાં પૂઈ ગયા હોય ને તો કલાક થાય ને તો આપણે આળસ આળસ પડે. પડે ઓલું ત્યાં બેસી તો મજા આવે મજા આવે. સાથે રહીએ. પછી મેં વિશાલને કીધું મેં કીધું પછી હું દીદી કદાચ મેં કીધું 12 વાગે આવે ને તું હા. એમ આરામથી 15-20 મિનિટમાં હા હું બધું થઈ જાય. બનાવતી જાઉં તું ફ્રાય કરતી જાય એટલે જ ને, જમવાનું નીકાળી લે તો આપણે બે છીએ એટલે કઈ વાંધો કઈ નહીં. ટેન્શન નથી હાથ દેશો અને એ સત્ય કરી નાખાય એટલે બધું રસી કરી નાખવાનું છે કરી અત્યારે. નાખવું છે. બધું અત્યારે ફિનિશ કરીને જવાનું છે આખું કિચન ફિનિશ આવીને કરીને. સીધું અને બધું રેડી કરીને જ આવીને સીધી પરોઠા જ. કરો જ નહીં કે સીધું પરોઠા. હા, પરોઠા કરવા જ તો મળવા ખાઈ જ લેવાનું આવે તરત. અને બપોરે પાછી આજ તો દીદી હવે આજ તો ફૂલ ડે નગરું આમથી આમ ને આનંદ આમથી જ છે આમ ભાગમ ભાગ છે ભાગમ ભાગ. ભાગમ ભાગ. એક બાજુ હરખ ને એક બાજુ બધુંય. વાત પૂછોમાં સાચી વાત છે. તો ચલો ચલો નાસ્તો કરી લઈએ. હા જીજુ હા. ફ્રેશ થાય हाँ એટલે પછી પછી जाइए મસ્ત નાસ્તો કરી લે કે શાક બગાડ લે ओके तो फाइनली दर्शक आ चुके हैं अमरेली और मेरा भैया भी साथ में आ गया है और देखो जो जो दर्शक તમે આવો ત્યારે એટલી સ્માઈલ કરે ને વાત પૂછો માં હું કેમ કે છે ને ઢોકાવતો હતો. હરવટ એટલે એટલે મજા આવે જો થોડોક ઢોકાયા કરો. મોઢામાં હાથ બહાર કાઢે ને એટલે થોડોક દેખો ઢોકાય. કે દર્શક કલાક 2 કલાકથી રમે છો આમ કન્ટિન્યુ એ પાયલ કે સુઈ ગઈ મેં કે એ ન સુવે અત્યારે એટલે ન સુવે હા જો આ મોઢામાં ને ના આમ જો 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 એને મજા આવે ને હું પેઢા ઓલા કડક થતા હોય ને એટલે મજા આવે ચાવવાની કા માળું તને કા માળું ફૂલડું ધોલાઈ કરો ધોલાઈ ફૂલડું જો દાંત કાઢે બધું. અંદરથી દાંત તો બહુ કાઢે ફૂલડું. એમાં દાંત બહુ આવ્યો પાછું એટલું જ હોય. હા. આ નાનું નાનું ફૂલડું છે હા. હમણાં વિરાલીને ફૂલડો આવવાનો છે મોટો ફૂલડો અત્યારથી કહી દઉં છું હા. પછી જો નહીં આવે તો એડિટ કરી નાખે હા. પછી લાગે. હા નહીં? પછી ખબર છે દાંત હા હમણાં ઓન ધ વે છે એ અત્યારે હા. કલાકમાં હમણાં ગુડ ન્યૂઝ આવી કલાકમાં good news જશે આવી જશે. ફૂલડો છે લગભગ 4 કિલોનો ફૂલડો હા મોટો. જોતા તો એવું લાગે છે કે 4 કિલ્લાનો આ એવું ફૂલડી. એ આ મારી ફૂલડી છે નાની નાની ફૂલડી હા, દાંત કાઢ પણ. જીવો, દાંત કાઢ તો. મોઢામાં હાથ નો નખાય પછી બહુ તો ચલો દર્શક નાસ્તો કરી લ્યો આજે છે એકાદશી હાલો. ફરાળ કરવાનું છે આજે આપણે હા, તો ફરાળ કરી ઓકે નાખીએ. હા આ ચટણી ને એવી રમાડા કરીને આમ એમ મન જ નથી ભરાતું મને શું કે ઓલું થતું જ નથી એમ એમ ડોમેડા જ કરે એવું થાય હા, એને મજા આવે છે થોડી થોડી મચણો ને તો હાલ હા, મોટી મોટી થઈ ગઈ ને એ ચાકી. હવે દીકરો. મારા વાલા તો નાનું તો ચીંબોડી નાખું. હું એ તો મજા કેવી આવે જો તો આમ જો 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 દેવું મારું હાથમાં લઈ તો બહુ મજા આવે. હું હવે રોવાય હવે દીકરો. હા